એટલે જો કે અહીંયા કાંઈ પણ આયોજન હોય તો 100% આમંત્રણ હોય જ છે. મેં કીધું એમ કે મારા માટે બોરડા અને લોંગડીમાં કોઈ ફેરફાર નથી. અહીંયા જમીન છે એટલી મારી બોરડામાં નથી, એટલે એનો મને આનંદ છે. ઘરનો કાર્યક્રમ છે. બાજુમાં મેલડી બિરાજે છે, સામે મને કંઈક દેખાય છે. ગમે એવો પાવર વાળો શમશાની મહાદેવનું નગર છે આ વિસ્તાર. સામે શમશાન દેખાય છે એનો અર્થ એ છે કે ભગવાન શિવનું આ વિસ્તાર છે. એક જણો કાળી સૌદેશ નથી ફૂલ થઈ ગયો, કાળી સૌદેશ નથી, અને ઉભી બધા કે એવું હોય કાંઈ હોય આવા ગામના કેવા હોશિયારી હોય તો હોય ને શમશાન ઝરખ્યું મહાણી ગામ ડાકણું સુડેલું થતું મરદ તો વ્યાજા મહાને તો ઓલું પી ગયેલો હતો કે તો હું છે ત્યાં જવાનું છે તો જવાનું છે, હાલીને જાય કે કોઈક ઉપાડીને જાય એમાં હું ફેર પૂરવાનો ગયો. રાતના 1 વાગ્યાનો વડલાનો ઓટો શમશાન પાણી ત્યાં પહોંચ્યો ને તો અંદર ઓલી ખાટલી ફાળી છે લોખંડની હોય ને. આ વન વિભાગને તાળીઓથી બધા હવે વન વિભાગે ગામો ગામ એક એક એવી આપે, વન કુટીર બનાવી દઈ છે. એટલે ઝાડવાનું જતન કરજો. અને એ ખાટલીમાં જે બળી એને પરિવારે નક્કી કરવું કે આપણે જેટલા લાકડા બાળ્યા એટલા વૃક્ષો આપણે પણ વાવતા જાય, જેથી કરીને આપણે બાળવામાં કોકના ન હોય. પી ગયો ખાટલી જે પગ્યો હાલે આ ખાટલો કોણ મૂકાડી પાયા ઊંધે હોય એવું લાગે છે. ત્યાં બેઠો છો ત્યાં બેન 8.5 ફૂટ લાંબી તરબૂચ જવડા જવડા ગાલ, ભૂપુટિયા દીકરો ડાયો છે, સેન્ટિંગ ના હરિયા જેવા વાળ, અવડા અવડા નખો, મોટી મોટી આખી. હમણાં કરતા હા 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 દોડો કે આવો બેન આવો, એમાં દેખાડો હું કરવાનો ખોટી રાઈડ ન થાય ફળકે બેસી જવાય શાંતિ. ઓલીને આઘાત લાગ્યો, મારે એક રાઈડથી કાળજુ ફાટી જાય એને બદલે ઓલે તાણી કે હા ખોટો અવાજ બેસી જાય ફેલ જાઓ. પછી એને કીધું પણ તું બીતો કેમ નથી? બીવ ક્યાં છે? આપણે લગ્ન થઈ ગયેલા છે. હવે એને કેવું ભટકાણું છે કયો તમે, કેવું ભટકાણું છે. સાહેબ આપણો દેશ, આપણો રાષ્ટ્ર એ શક્તિ ઉપાસનાનો દેશ છે. આ દેશ શક્તિની ઉપાસના કરે છે. આ જેટલા દાતાઓ જે છે જે ધર્મનું કાર્ય કરે છે એના ઘરમાં ભગવતીઓ બેઠ્યું છે ને ત્યારે આવા ઉજળા કામ કરે. જે જી બાબા દાનબા બાપુ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. જય ધડ ધીંગાણે જય ના